નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કેન્દ્ર તેમજ રાજ્યના પેન્શનરો વરિષ્ઠ કર્મચારીઓને સરકાર તરફથી 5 સુવિધાઓ મળી સાબ મફત. જો તમે પેન્શનધારક મિત્રો છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મને સરકારે આપી 5 મોટી ભેટ કહી શકાય નિવૃત્તિ કર્મચારી પેન્શનધારક મિત્રો માટે. તો આજના વિડીયોમાં તેની ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. ભારતીય રેલવે દેશની જીવનરેખા છે, જે તમામ વય જૂથોના મુસાફર તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદરૂપ ભૂમિકા ભજવે છે. રેલવે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો મુસાફરી વધુ આરામદાયક અને સલામત બનાવવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આ લેખમાં આપણે ભારતીય રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જોગવાઈઓ અને સંસદમાં તાજેતરમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની ચર્ચા કરીશું. રાજ્યસભામાં વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 7 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ સુમિતા દેવ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધાઓ અને સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત હતા. વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સરળ બનાવવા માટે સરકાર લીધેલા પગલાં. 2020થી અત્યાર સુધી ભારતીય રેલવે મુસાફરી કરનાર વરિષ્ઠ નાગરિકો સંખ્યા, વર્ષમાં આંકડાઓ, વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી ભાડા છૂટની સંખ્યા અને કુલ ડિસ્કાઉન્ટ રકમ. તમામ વર્ગોની મુસાફરી, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી ફૂલ ભાડા છૂટની રકમ. 2020થી અત્યાર સુધી વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી ભાડાની છૂટની બંધ કરવામાં આવતી છે. તો જો હા, તો ત્યાં પાછળના કારણો શું છે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપેલા જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2021-24 પછી ડિસેમ્બર 24 સુધી 2357.8 કરોડ રૂપિયા મુસાફરી રેલવે દ્વારા મુસાફરી કરી છે. તેમાં વરિષ્ઠ નાગરિક પણ સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધા વધુ સુલભ બનાવવા માટે રેલવે અનેક પગલાં લીધા છે. વરિષ્ઠ નાગરિકો માટે રેલવે દ્વારા લેવામાં આવેલા પગલાં. ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો મુસાફરી સરળ બનાવવા માટે નીચેના પગલાં લીધેલા છે. નીચલા બથની જોગવાઈ. વરિષ્ઠ નાગરિકો 45 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓની ગર્ભવતી મહિલાઓમાં નીચેલા બથની આપમેળે ફાળવણી સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને મિત્રો, રિઝર્વ કોટા. સ્લીપર ક્લાસમાં 6-7 એસી, 3 ટાયરમાં 4-5 એસી, 2 ટાયરમાં 3-4 માટે લોઅર બર્થ કોટા આરક્ષિત રાખવામાં આવે છે. પ્રાથમિકતા આધારિત સીટ ફાળવણી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાલી થતી નીચે સીટ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને સર્વસ્ત્રીઓને પ્રાથમિકતા આધારિત ફાળવવામાં આવે છે. અસુરક્ષિત કોચમાં અલગ સીટ રિઝર્વેશન. ભારતીય રેલવેના કેટલાક જનરલ ક્લાસ કોચમાં વરિષ્ઠ નાગરિકો પર ખાસ સીટો અનામત રાખી છે. રિઝર્વેશન કેન્દ્રો પર અલગ કાઉન્ટર. વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે વિવિધ રેલવે સ્ટેશનના રિઝર્વેશન કેન્દ્રો પર ખાસ કાઉન્ટર પૂરા પાડવામાં આવે છે. બેટરી સંચાલિત વાહનો BOB. વરિષ્ઠ નાગરિકો, અપંગ વ્યક્તિઓ, બીમાર મુસાફરી, સર્વગ્ર સ્ત્રીઓ માટે ખૂબ જ રેલવે સ્ટેશન પર બેટરી સંચાલિત વાહનો પૂરા પાડવામાં આવે છે. વ્હીચલનો સુવિધા. વરિષ્ઠ નાગરિકો સુવિધા માટે રેલવે સ્ટેશન પર વ્હીચલ પૂરી પાડવામાં આવી છે. રેમ્પ, લિફ્ટ, એસ્કેલેટર, હેલ્પ બૂથ. ઘણા રેલવે સ્ટેશન પર રેમ્પ, લિફ્ટ, એસ્કેલેટર, સાઇન બોર્ડ અને મે આઈ હેલ્પ બૂથ લગાવવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકો ભાડામાં સુરક્ષાનો મુદ્દો. ભારતીય રેલવે દ્વારા મુસાફર આર્થિક મુસાફરી પૂરી પાડવા માટે અનેક પગલાં લેવામાં આવેલા છે. વર્ષ 22-23માં રેલવે પેસેન્જર ટિકિટ પર મુદ્દે 56,993 કરોડ રૂપિયા સબસિડી આપી હતી. દરેક પેસેન્જર સેટેલાઇટ કન્સેશન આપ્યું છે. ઉદાહરણ તરીકે, જો ટિકિટ ₹100 છે, મુસાફર 54% ચૂકવે છે. જોકે કોરોના મહામારી ત્યાર પછી વરિષ્ઠ નાગરિકો માટે ભાડા પર ખાસ ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં રેલવે ફક્ત દિવ્યાંગજન, દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ ભાડા છૂટછાટ આપી છે. બસ નિષ્કર્ષ. ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો મુસાફરી આરામદાયક સલામત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલ છે. જોકે ભાડામાં છૂટછાટ ફરી શરૂ કરવાની સતત માગણી થઈ રહી હતી. વરિષ્ઠ નાગરિકો મુસાફરી વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવવા માટે તેમની વિશેષ સુવિધાઓ વધુ વિસ્તાર કરવાની જરૂર છે. રેલવે પાસે પહેલાંથી ઉપલબ્ધ સુવિધાઓ વધુ અસરકારક રીતે અમલ કરવો પણ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.